હાલ જોઈએ તો આજે 10 જૂનનો દિવસ છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, અસહ્ય ઉકળાટ અને વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે। અનેક ખેડૂતોએ ઓરવીને વાવેતર કરી દીધું છે, તો અનેક ખેડૂતોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ વર્ષે અમારા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે। ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ વખતે આ પાકો માટે વર્ષ સારું રહેશે અને વાવણી કરતા પહેલા આ બાબતનું ધ્યાન ચોક્કસ રાખવું પડશે। આ ઉપરાંત હવામાન વિભાગે પણ આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત ચોમાસાને લઈને નવી અપડેટ જાહેર કરી છે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન વિભાગે આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વાવણીને લઈને શું કહ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર। પરેશભાઈ, આમ જોઈએ તો જે રીતે મેં પહેલા વાત કરી કે ખેડૂતો જે રીતે અત્યારે ચાતકના જે ચોમાસાની રાહ જોવે છે એટલે જે આતુરતાથી આપને પણ સાંભળતા હોય છે, લાખો ખેડૂતો આપને સાંભળે છે, કારણ કે આપ ન માત્ર કહી શકાય કે ચાર દિવાલોમાં બેસીને કોઈ આગાહી આપો છો કે ખેડૂતોના પ્રશ્ન સાંભળો છો, પરંતુ ખેડૂતોના ખેતરો સુધી પહોંચો છો। તો ખાસ કરીને હવે ખેડૂતોને લઈને પણ વાત કરવી છે। અત્યારે અનેક ખેડૂતો છે તે વાવેતર પણ કરી રહ્યા છે અને જોઈએ તો જે કોરબીને પણ વાવેતર થઈ ગયું છે અનેક જગ્યાએ, અને ખાસ કરીને હવે જ્યારે કેટલો વરસાદ પડે ત્યારે વાવેતર કરવું જોઈએ, વાવેતરમાં શું કઈ બાબતો ધ્યાન રાખવું જોઈએ એને લઈને પણ થોડું જાણવું છે। વાવેતરમાં ધ્યાન રાખવાનું તો ખાસ એ છે, દરેક ખેડૂત ભાઈ ગયા વર્ષે આપણે માવઠાને કારણે મગફળી પલળી ગઈ હતી કૃપાલસિંહભાઈ, એટલે પલળેલું બિયારણ પણ માર્કેટમાં હશે। દરેક જગ્યાએ આંધળો વિશ્વાસ ખેડૂતે કરવો નહીં। કોઈ કંપનીનું બિયારણ હોય કે કોઈ બીજા ખેડૂત પાસેથી લેતા હોય, બિયારણ ચકાસીને લેવું। બીજા નંબરમાં જે બિયારણ આપણી પાસે છે એમના 50, 40 કે 50 દાણા વાવવાના, ગણીને વાવવાના, એમાંથી કેટલા દાણા ઉગે છે ચેક કરવાનું। ઘણી વખત એવું બનશે જો ગયા વર્ષનું બગડેલો માલ આવી જશે, બિયારણ નબળું આવી જશે તો આપણે વાવણી કરી દેશું ને એક દાણો ઉગશે નહીં તો તકલીફ થશે। એટલે ખાસ બિયારણને ચેક કરીને જ વાવવું। 40 કે 50 દાણા છે પેલા વાવવાના, જે ઉગે તો જ આખા ખેતરમાં પછી બિયારણનું સાહસ કરવાનું, નહીંતર નહીં કરવાનું। એટલે એ ખાસ જર્મિનેશન ટેસ્ટ કહેવાય જેને, એ કરી લેવાનો ખેડૂતે। બીજા નંબરની અંદર એમાં સારા પટ આપવા, કેમ કે જૂન અને જુલાઈમાં ઓછા વરસાદની સંભાવના છે, જેને કારણે ગરમીનું પ્રમાણ વધારે રહે। તો ઓછો વરસાદ હોય, બિયારણ વાવેલું હશે, સારું બિયારણ હશે, ઉગી જશે તો ઉગતાની સાથે જ એમાં એસ્પરજીલર નાઇઝર નામની ડિસીઝ આવશે, જેને આપણી દેશી ભાષામાં ખેડૂત કાળી ફૂગ કહીએ છીએ। પણ એ કાળી ફૂગનું જે કહી શકાય કે એગ્રીકલ્ચર સાયન્સમાં જે અમે ડિટેક્ટ કરેલું હોય છે વારંવાર, એનું નામ છે એસ્પરજીલર નાઇઝર, એ નામની એ ફૂગ છે। એટલે એ ફૂગનું પ્રમાણ વધારે રહેવાની સંભાવનાઓ છે, એટલા માટે એમાં ફૂગનાશકના પણ સારા બિયારણમાં પટ આપીને પછી વાવેતર કરવું। આ બે કાળજી રાખવાની। ત્રીજી વાત એ છે કે કેટલો વરસાદ પડે, જે ખેડૂત ભાઈઓને પાણીની વ્યવસ્થા છે ને ઓરવીનું વાવેતર કર્યું હોય એના માટે કોઈ ચિંતાનું કારણ જ નથી, પણ વાવણીમાં જે વાવેતર કરે છે તો એ ખેડૂત ભાઈને ધ્યાન એટલું રાખવાનું છે કે વરસાદમાં ઘણી વખત એવું હોય છે કે આમ ખબર પડે કે આપણા ગામમાં 2.5 ઇંચ કે 3 ઇંચ વરસાદ પડ્યો એટલે આપણે વાવી દઈએ। હવે ચોમાસામાં ઘણી વખત એવું બનતું હોય છે કે વરસાદ છે ટૂંકા ટાઈમમાં વધારે પડી જાય। માની લઈએ કે આ વાવણીનો વરસાદ છે કોઈ જગ્યાએ અડધો કલાકમાં 3 ઇંચ પડી જાય, એક સાથે તોફાની વરસાદ પડી જાય તો આંકડાની દ્રષ્ટિએ 3 ઇંચ કહેવાય, પણ એ વાવણી લાયક ન કહેવાય। શું કામ? તો કે જે ઝડપથી પાણી પડે છે જમીનમાં ન ઉતરે, એ જમીન ઉપર થઈ અને પસાર થઈ જાય, નદીમાં જતું રહે, નદીમાંથી દરિયામાં જતું રહે। એટલે એ 3 ઇંચ વરસાદ પડે તો પણ પછી વાવણી ન થાય। એટલે ખાસ પેલા તો આપણે જોવાનું કે 4-5 ઇંચ સુધી જમીન પલળેલી છે કે નહીં। આપણે વરસાદ ગમે એટલો પડેલો હોય પણ જમીનમાં આપણે કહીએ કે ખેડૂત હાથેથી ખતોરે છે, જમીનને માટી ખોલીને જોવે છે, માટી ખોલીને જોઈએ, હાથેથી ખતોરીને જોઈએ, અને જો 4-5 ઇંચ સુધી પણ એ જમીન ભીની થઈ હોય અને ભેજ હોય તો જ વાવેતર કરવું, નહીતર ઘણી વખત એવું બનશે કે વરસાદ પડશે વધારે અને જમીન પલળશે માત્ર 2 ઇંચ। હવે 2 ઇંચ જમીન પલળેલી હોય તો નથી ઉગવાનું। એટલે આવી બધી બાબતો ખેડૂતોએ ધ્યાન રાખવાનું, એ ધ્યાન રાખીને વ્યવસ્થિત રીતે વાવેતર કરશે તો ક્યાંય કઈ પ્રોબ્લેમ આવશે નહીં, આવું ચોક્કસ મારું માનવું છે। જી,
પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે ખેડૂતો જે રીતે આપણે વાત કરી કે કયા કયા પાકો છે ખાસ કરીને વાવી શકે છે જે અવઢવમાં હશે, કારણ કે આમ જોઈએ તો વિસ્તાર વાઇઝ પણ અલગ અલગ હોય છે, પાકો દરેક થતા હોય છે, પરંતુ જે ઉપરથી જોઈએ તો કયા પાકો માટે વર્ષ સારું છે, ખાસ કરીને પાછોતરા વરસાદ પડશે કે કેમ, કપાસ અને મગફળીને લઈને શું કહી શકાય કે આ વખતે દેખાઈ રહ્યું છે? જો કૃપાલસિંહભાઈ, પહેલી વાત એ કે પાછોતરા વરસાદની વાત છે તેની અંદર મેં આપને જણાવ્યું એમ કે ઓક્ટોબર સુધી ચોમાસું ચાલતું હોય. હવે એમાં ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં, એટલે આમ તો 1 થી 10 ઓક્ટોબર સુધીમાં વરસાદ પડશે, એ છેલ્લો વરસાદ ગણવાનો. પછી 24-25 ઓક્ટોબર આસપાસ વરસાદ હશે, પણ એ થંડરસ્ટોર્મના મંડાણી વરસાદ હોય કે બપોર પછીના સેશનમાં આવે, છૂટાછવાયા 2-5 ગામમાં હોય, 2-5 ગામમાં ન હોય, અને જ્યાં પડશે ત્યાં પડશે ને બાકી નહીં પડે ત્યાં નહીં પડે, એ પ્રકારનો વરસાદ હશે 24-25 ઓક્ટોબર આસપાસ. એટલે ખાસ તો કરીને 10 ઓક્ટોબર સુધી જ આપણે ચોમાસું ચાલે એવી માન્યતા રાખવાની છે. એટલે એ ચોમાસું ત્યાં ચાલવાનું છે. વાવેતરની વાત છે તો ચોમાસું પાક તરીકે આમ તો દરેક વિસ્તારમાં જે અલગ અલગ વાવેતર થાય છે, અમુક ડાંગરના વિસ્તાર છે ત્યાં ડાંગર થવાની, એના માટે કોઈ ચિંતાનું કારણ નથી, બિંદાસ ડાંગર આ વર્ષે વાવી શકે છે. પછી શાકભાજીના પાકો છે એમાં પણ કોઈ ચિંતાનું કારણ નથી, શાકભાજી તમે કોઈ પણ વિસ્તારમાં હોય વાવો, આ વર્ષે કઈ બહુ વાંધો નહીં આવે. શાકભાજી માટે તો સારું પણ રહેશે, કેમ કે જુલાઈમાં એમાં અતિ બહુ વરસાદ પડે ને તો ફ્લાવરિંગ ખરી જાય અને ફ્લાવરિંગ આવવાનું બંધ થઈ જાય, આવું શાકભાજી થતું હોય. આ વર્ષે શાકભાજી માટે ઉત્પાદનમાં સારું રહેશે પાછું, જે ખેડૂત વાવતા હશે એને. એટલે એ કોઈને વાવવું હોય તો સાહસ કરી શકાય. બીજા નંબરની અંદર મોટા પાક ગણીએ તો મગફળી અને કપાસ, આ 2 પાક તો બહુ થાય છે. એ પછી ત્રીજા નંબર આવી ગયું છે હવે સોયાબીન. સોયાબીનનું વાવેતર હવે ધીમે ધીમે વધતું જાય. અને એક છે એરંડા અને તુવેર. જો કે એરંડા છે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વધારે થાય છે. તુવેર છે તો તુવેરને અમુક સિલેક્ટેડ એરિયા છે. તુવેર ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભરૂચ જિલ્લો છે કે જે વડોદરા જિલ્લો છે, એ વિસ્તારમાં તુવેરનું વાવેતર વધારે છે, છોટા ઉદેપુર બોડેલી સુધી. અમે તો એ ગામડાઓમાં બહુ રખડીએ છીએ. એટલે તુવેર, એરંડા, સોયાબીન, કપાસ અને મગફળી, આ જે રોકડિયા પાકો છે એ બધા જ પાક વાવી શકાય, એમાં કોઈ ચિંતાનું કારણ નથી. બધા જ પાક માટે હવામાનની દ્રષ્ટિએ સારું રહેવાનું છે. પછી ઉત્પાદન આવે, ભાવ તો જે નસીબ એ તો આપણા હાથમાં છે નહીં, પણ હવામાન જે આપણે જાણી શકીએ એ પ્રમાણે કહી શકીએ કે હવામાનની દ્રષ્ટિએ બધા જ પાક સારા થવાના છે, એટલે ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. સારા થશે પણ એનો મતલબ બધા જ ના થાય, કેમ કે આમાં એક વસ્તુ એ પણ ખાસ મેન્શન કરી દઉં, સારું ઉત્પાદન કોને મળે કૃપાલસિંહભાઈ? જેની થોડીક જમીન ફળદ્રુપ અને સારી હોય અને સાથોસાથ એને થોડી કાળજી રાખવી હોય, મહેનત કરતા હોય, રોગ જીવાત આવે તો એનું ઈલાજ કરતા હોય, થોડીક મહેનતથી ધ્યાન આપે, માવજત કરે તો સારું ઉત્પાદન આવે. બાકી તો આપણે વાવી અને આવતા રહી પછી વાડી આંટો મારવા ન જાય તો એવી રીતે ના આવે ઉત્પાદન. એટલે જમીન અને માવજત સારી હશે એ બધાને બધા પાકમાં ઉત્પાદન સારું મળશે આ વર્ષે. તો આ તો હતી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત બાકીના અન્ય જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. અને જે જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે તેમાં જોઈએ તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસાની જો વાત કરીએ તો હાલ ચોમાસાનો ઉત્તરીય છેડો જે છે તે મહારાષ્ટ્ર સુધી પહોંચ્યો છે. તે ઉપરાંત હવામાન વિભાગે પોતાના તાજેતરના બુલેટિનમાં 11 જૂનના દિવસે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ આગાહી વ્યક્ત કરી છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ખાસ કરીને વાવણીને લઈને ખેડૂતોને અપીલ કરી છે. કયા પાકો માટે વાવણી યોગ્ય છે, કયા સમય યોગ્ય છે, તેને લઈને પરેશભાઈ વાત કરી છે. ખાસ કરીને બિયારણ છે તે ચકાસીને વાવવાની તેમણે તે કહી શકાય કે ખેડૂતોને અપીલ કરી છે. આ ઉપરાંત જોઈએ તો હવામાન વિભાગે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં છે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તે સિવાયના અન્ય જિલ્લાઓમાં હવામાન છે તે શુષ્ક રહી શકે છે અને ચોમાસું હાલ જે છે તે મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂક્યું છે. ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચે તે જોવું રહેશે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.